નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતોને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ એ પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બિહારના અશોકધામ મંદિરમાં કરંટની અફવા બાદ નાસભાગ મચી, 7 શ્રદ્ધાળુઓના કરુણ મોત, 8થી વધુ લોકો ઘાયલ। એનટીએ ફરી વિવાદોના ઘેરામાં, નીટ બાદ યુજીસી નેટ પરીક્ષામાં ગરબડ, 3 વિષયોના પેપર રદ। પ્રશ્નપત્રોમાં ભૂલોને કારણે યુજીસી નેટના 3 પેપર રદ થયા, સપ્ટેમ્બરમાં ફરીથી પરીક્ષા યોજાશે। અમદાવાદના રાણીપમાં 8થી 10 શખ્સો યુવક પર હથિયારો સાથે તૂટી પડ્યા હતા, સીસીટીવીએ ફોડ્યો ભાંડો, 8 આરોપીઓ ગાંધીનગરના સતરાલથી ઝડપાયા। નર્મદા ડેમની સપાટી 135.10 મીટરે પહોંચી, કાંઠાના ગામોને સાવચેત રહેવા તંત્રની સૂચના। ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, 23થી 31 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની શક્યતા। કિસાન ક્રેડિટ કાર્ડ ખેડૂતોને રાહત આપતી વ્યાજ સબસિડીમાં ફેરફાર અંગે સરકાર અને બેંકો વચ્ચે મંથન। જન્મદિવસની ખુશી, 4ના મોતથી માતમમાં ફેરવાઈ, રાજકોટ અને રોણકીમાં રહેતા પરિવાર પર આભ ફાટ્યું। સોના ચાંદીના ભાવમાં આવશે મોટો ઉછાળો, રોબર્ટ કિયોસાકીની ચેતવણીથી રોકાણકારોમાં ચર્ચા। એમએસએમઈ બિલ મંજૂર થતાં સુરતના ઉદ્યોગોને મોટી રાહત, વિલંબિત પેમેન્ટ પર લાગશે કાયદાકીય લગામ। પીઓકેમાં પાકિસ્તાનને મોટો ઝટકો, ચૂંટણી દરમિયાન અનેક પોલિંગ સ્ટેશન પર એક પણ મત પડ્યો નહીં। ગુજરાતમાં દુકાનોના લાયસન્સ નિયમો થશે સરળ, મહિલાઓને સમગ્ર રાજ્યમાં નાઇટ શિફ્ટની મળશે મંજૂરી। સીએમ ફડણવીસની પીએમ મોદી સાથે મુલાકાત, વિકાસથી લઈને રોજગાર સુધી મુદ્દાઓ પર થઈ મોટી ચર્ચા। ભાવનગરમાં સનસનાટીભર્યો કેસ, ગુરુકુળના સંચાલક કેપી સ્વામી પાસે ₹5 કરોડની ખંડણી મંગાઈ। જૂનાગઢમાં નકલી દૂધ બનાવવાના રેકેટનો પર્દાફાશ, 50 લીટર નકલી દૂધ ઝડપાયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો યુએસ પ્રવાસ, સાન ફ્રાન્સિસ્કોમાં ગુજરાતી ડાયસ્પોરા સાથે ઉત્સાહભર સંવાદથી પ્રવાસનો પ્રારંભ। ઓડિશાના રાજકારણમાં મોટો વળાંક, ભાજપ સરકાર ઘેરાઈ ગઈ, બીજેડી અને પ્રશ્નો ઊભા કરે છે। રીનીટના 3 પેપરમાં અસંખ્ય ભૂલો, રાહુલ ગાંધીએ ફરી વડાપ્રધાન મોદીને ઘેર્યા। ગુજરાત સરકારનો મોટો નિર્ણય, ધોરણ 6 થી 12ની 10 લાખથી વધુ દીકરીઓને મળશે મફત સેનેટરી નેપકિન। યુક્રેનમાં ભારતીય અબજોપતિ લક્ષ્મી મિત્તલને મોટો ફટકો, ઝેલેન્સ્કીના હોમટાઉનમાં રશિયાનો કાળો કેર, મિસાઇલ છોડી સ્ટીલ પ્લાન્ટ ધ્વસ્ત કર્યો। જમ્મુ અને કાશ્મીરની પવિત્ર બુદ્ધા અમરનાથ યાત્રા શરૂ, કડક સુરક્ષા વચ્ચે ટુકડાઓ રવાના, એલજી સિન્હાને લીલી ઝંડી આપી। બંગાળમાં રાજકીય તોફાન, આશીષ બેનર્જીના મૃત્યુથી રાજકારણ ગરમાયું, ભાજપ ટીએમસી વચ્ચે ટક્કર। અયોધ્યા રામ મંદિરમાં પ્રથમ સીઈઓ બનવા માટે હોડ, આઈએએસ આઈપીએસથી લઈને કોર્પોરેટર દિગ્ગજો સુધી 5585 ઉમેદવારો રેસમાં। દરરોજ 30થી 40 લોકોને મારી નાખો, ઇઝરાયેલના મંત્રીના નિવેદને મચાવ્યો હોબાળો। બોટાદના હીરા બજારમાંથી ₹5 કરોડના ડાયમંડની ચોરી મામલે પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી। નૈઋત્યના ચોમાસામાં દક્ષિણ ગુજરાતમાં 100%થી વધુ વરસ્યો વરસાદ, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતમાં વરસાદની ભારે ઘટ। અમરેલીના ચાંદગઢ ગામે વનકર્મી પર હુમલો કરનાર સિંહણ ઘૂસતા ગ્રામજનોમાં ભારે ફફડાટ। તમિલનાડુના સીએમ વિજય થલાપતિની મોટી જાહેરાત, તમિલનાડુના ખેડૂતોનું 75,000 સુધીનું દેવું સંપૂર્ણ માફ।
જંતર મંતર પર વિરોધ પ્રદર્શન બાદ પોલીસ કોન્સ્ટેબલનું રાજીનામું, કહ્યું RSSમાં જોડાઈ દેશ સેવા કરીશ, PM મોદીની કરી પ્રશંસા। ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય થતાં 7 દિવસ માટે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ। સેલ્ફી અને ફોટા પડવાની લહાઈ બની જીવલેણ, દમણગંગા નદીમાં તણાયેલી તરુણીનો મૃતદેહ મળ્યો। સાબરમતી વેરાવળ વંદે ભારત હવે બોટાદ રૂટ પરથી દોડશે, મુસાફરોમાં ખુશીની લહેર। રેલો આવતા ભાજપના નેતાને થૂંકેલું ચાટવાનો વારો આવ્યો, માગવી પડી માફી। DCP નકુમના સમર્થનમાં ગુજરાત હાઈકોર્ટના જજ વિશે શેર કરી હતી વિવાદિત પોસ્ટ। નીતિન નવીનની ટીમમાં કોણ કોણ થશે સામેલ, ચર્ચિત નામ આવ્યા સામે, સ્મૃતિ ઈરાનીને મળશે મોટી જવાબદારી। અમદાવાદ શાળાઓના 100 મીટરના વિસ્તારમાં જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધની માંગ। યાત્રાધામ ચોટીલામાં 11 જેટલા હોટલો અને ગેસ્ટ હાઉસ સંચાલકો સામે નોંધાવવામાં આવી ફરિયાદ। ગુજરાતમાં 1-2 નહીં, એક સાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય, 8 જિલ્લાઓમાં આકાશી આફતના એંધાણ, આગામી 5 દિવસ ગુજરાતમાં બૂમ પડાવશે વરસાદ। મહાકાલના દર્શને ઉમટી લાખોની ભીડ, અફવા બાદ સર્જાઈ અફરાતફરી, 13 શ્રદ્ધાળુઓ હોસ્પિટલ પહોંચ્યા। CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત। અંબાલાલ પટેલની ડરામણી આગાહી, બંગાળની ખાડીમાં સક્રિય થશે નવી સિસ્ટમ, 7મ 8મના તહેવારોમાં મેઘરાજા બોલાવશે ભૂક્કા। પાકિસ્તાનમાં 28 વર્ષીય ટિકટોકર આયેશા ગિલમાનાની ગોળી મારીને હત્યા, CCTV ફૂટેજ થયા વાયરલ। હાઈકોર્ટ, ED કે CBI કોઈ કાર્યવાહી ના કરે, રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની વધુ એક મોટી રાહત। મને ખાલી હિન્દુઓના જ વોટ જોઈએ છે, વિપક્ષને લઈને મુસ્લિમોના વોટ, યુપીના મંત્રીના નિવેદન પર હોબાળો મચ્યો। મધ્યપ્રદેશમાં 4 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના આરોપમાં CRPF જવાનની ધરપકડ। માગ નહીં સ્વીકારાય તો ગંભીર પરિણામ માટે તૈયાર રહેજો, રાંચીમાં આંદોલનના 24મા દિવસે વિદ્યાર્થીઓની ચેતવણી। અનેક રાજ્યોમાં વિદ્યાર્થીઓ માર્ગો પર, જેન ઝી બાદ જેન આલ્ફા સરકારો માટે માથાનો દુખાવો બન્યા। જનગણ મન ભારતનું રાષ્ટ્રગાન નથી, શક્તિમાન તરીકે જાણીતા મુકેશ ખન્નાનું વિવાદિત નિવેદન। શ્રાવણના સોમવારે વધુ એક મોટી દુર્ઘટના બની, બંગાળમાં હોટેલમાં ભીષણ આગ, 6 શ્રદ્ધાળુઓના કરુણ મોત। ભારતમાં રોડ નિર્માણમાં વિલંબ બદલ પણ ટ્રમ્પ જવાબદાર, ભાજપ નેતા સુજય વિખે પાટીલના નિવેદનથી હોબાળો। હૈદરાબાદ બાદ બેંગલુરુની લો કોલેજમાં CJIને આમંત્રણ મળતા વિરોધ, BCI અધ્યક્ષ સામે પણ રોષ। ચોમાસા અંગે ચિંતાજનક સમાચાર, જ્યાં જુઓ ત્યાં વરસાદની ઘટ, દુષ્કાળનું જોખમ વધ્યું। દિલ્હી જલ બોર્ડ કૌભાંડમાં ACBની મોટી કાર્યવાહી, આમ આદમી પાર્ટીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની ધરપકડ। અમદાવાદમાં રોડની ફરિયાદ કરવી છે પણ ઝોન કે વોર્ડ ખબર નથી, હવે માત્ર ફોટો અપલોડ કરવાથી આવશે નિવેડો। YouTube પર વિડીયો અપલોડ કરનારાઓ માટે મોટા સમાચાર, 24 ઓગસ્ટથી લાગુ થશે નવા નિયમ। સાહેબને 50,000 આપવા પડશે, ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના વર્ગ 1 થી 2 અધિકારીની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। ખાર્કિવમાં રશિયાનો ભીષણ હુમલો, અનેક ઇમારતો ધ્વસ્ત, 10 લોકોના મોત અને 17 ઘાયલ, ઝેલેન્સ્કી થયું લાલઘૂમ। સોનિયા ગાંધીની મુશ્કેલીઓ વધી, વંદે માતરમ વિવાદ મામલે ગાઝિયાબાદ હાઈકોર્ટમાં ફરિયાદ, સુનાવણીની તારીખ પણ જાહેર। જંતર મંતર વિવાદ, કિરેન રિજિજુના દાવા પર રાહુલ ગાંધી ભડક્યા, કહ્યું દેશના બાળકો સાથે જૂઠું ન બોલો તમે।
મહારાષ્ટ્રના 124 ગામડામાં જોડીને રાયગઢના ખોળે આવકારી લેશે ત્રીજું મુંબઈ. સિંગાપોર જેવું દેશનું નવું સ્માર્ટ સિટી બનશે. ટ્રમ્પનો વધુ એક ચોંકાવનારો દાવો. હોર્મુઝને ગણાવ્યો અમેરિકાનો નવો વિસ્તાર. નકશો પણ શેર કરી દીધો. આંદોલન ઉગ્ર બનશે તે પહેલાં જ સરકાર એક્ટિવ. બિહાર રાજ્યમાં તાત્કાલિક જાહેર કરી 32,388 શિક્ષણની ભરતી. બારડોલી સુગરમાં ખેડૂતોનો રોષનો ભોગ બન્યું ભાજપ. ધારાસભ્ય ઈશ્વર પરમાર સાથે ધક્કામુક્કી કરી ઘર ભેગા કર્યા. વિડીયો કરી નાખ્યો વાયરલ. દિલ્હી કોર્ટે ગુજરાત પોલીસની ભારે ઝાટકણી કાઢી. પિતાને પકડવા માટે સગીર પુત્રને મોહરો બનાવનાર 4 પોલીસ કર્મીઓને ખખડાવ્યા. કેજરીવાલ ભગવંત માનની ચૈતર વસાવા સાથે જેલમાં મુલાકાત. 10 મિનિટની વધુ બેઠકથી રાજકીય ગરમાવો. ઈરાન અમેરિકા કરાર પૂરો થતાં જ યુએઈ પર ભયાનક હુમલાનો ખતરો. સરકારે જારી કર્યું રેડ એલર્ટ. કોમનવેલ્થ ઓલિમ્પિક્સ સેમિકન્ડક્ટર ચિપ ફેક્ટરી તમામ શા માટે ગુજરાતમાં જ? તમિલનાડુ ભાજપના પૂર્વ નેતાના પ્રહારો. નીતિન પટેલની પોસ્ટથી રાજકારણ ગરમાયું. રોહન ગુપ્તાને બાદ કરી મૂળ ભાજપીઓને જ આપ્યા અભિનંદન. ચોમાસા વચ્ચે દેશમાં દુષ્કાળનું મોટું સંકટ. સુપર અલનીનો લાવશે તબાહી. સ્કાયમેટની ભયાનક આગાહી. રાજકોટની આ સહકારી ચૂંટણી ભાજપ માટે અગ્નિ પરીક્ષા બની. ભાજપના 2 જૂથ આમને સામને. રૈયાણીની એન્ટ્રીથી ખળભળાટ. ગુજરાત કોંગ્રેસમાં એક સાંધેને 13 તૂટે એવી સ્થિતિ. પક્ષના જ લોકોએ કર્યો અમિત ચાવડાનો બહિષ્કાર. બહારથી શાળા, અંદર દારૂનો બાર. આણંદમાં આચાર્યએ કરી હદ પાર. પ્રાથમિક શાળામાંથી 50 જેટલી દારૂની ખાલી બોટલ્સ મળી. આચાર્યના ટેબલ પર અડધી ભરેલી બોટલ હતી. બાનાખત રદ કરવા બંને પક્ષોની હાજરી ફરજિયાત બનશે. વડોદરામાં 20 વર્ષના 2856 કેસની તપાસ શરૂ. ચૈતર વસાવાને મળવા વડોદરા જેલ પહોંચ્યા કેજરીવાલ અને ભગવંત માન. બીજી તરફ હર્ષ સંઘવીનો અચાનક દિલ્હી પ્રવાસ. સવારે 4 વાગ્યે ઉઠાવી ગયાનો આરોપ. આમ આદમી પાર્ટી એમએલએ કુલદીપ કુમાર કેસમાં હાઈકોર્ટની સુનાવણી બાદ મોટો ખુલાસો. સીએમ યોગી આદિત્યનાથ યુપી અને જાપાન વચ્ચેના આર્થિક સંબંધોને આપી રહ્યા છે નવી દિશા. ચોટીલાના ડેપ્યુટી કલેક્ટર એચ.ટી. મકવાણાની બદલી સામે ગામજનો મેદાને. 15 ગામના સરપંચો ગ્રામજનોની બદલી રોકવાની માંગ. ભાજપની નવી ટીમમાં પિયુષ ગોયલને મોટી જવાબદારી. મોદી કેબિનેટમાં ફેરફારની અટકળો તેજ. તો ગાંધી, નહેરુ, પટેલ પર પણ એફઆઈઆર થવી જોઈએ. વંદે માતરમ વિવાદમાં ખડગેએ ભાજપને આપ્યો મુંહતોડ જવાબ. માસૂમ બાળકીના મોત બાદ રાજ્ય સરકાર લાલઘૂમ. ગુજરાતની તમામ હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં 3 દિવસ હાથ ધરાશે કડક ચેકિંગ. મોદી અને યોગીને ગાળો ન આપો. ભાજપને હરાવવાનો કરાર ફક્ત મુસ્લિમોનો નથી. મૌલાના રઝવી. મોરબીમાં ફરી ખેડૂતો એકઠા થયા. હવે ખેડૂતો કરોયા મરોના મૂડમાં આવ્યા. આવનારી ચૂંટણીમાં સરકાર પર ભારી પડશે ગુજરાતના તમામ ખેડૂતો. સત્યેન્દ્ર જૈનની ધરપકડ. કેજરીવાલે કહ્યું આ કેસ પણ ફેક સાબિત થઈ જશે. ભાજપે પણ કર્યો વળતો પ્રહાર. વાહન ચાલકોના ભારે રોષ બાદ આખરે મોદી સરકાર જાગી ગઈ. જૂની ગાડીઓ માટે E10 પેટ્રોલની વાપસીના સંકેતો. પીએમ ક્રેશ ફંડમાં દાન ઘટ્યું પણ બેલેન્સ ત્યાંનું ત્યાં જ રહ્યું. ખર્ચ ઘટીને માત્ર 87 લાખ થયો. 8,452 કરોડ રૂપિયા જમા થયા. કોલકાતાની હોટલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી. સારવાર માટે ભારત આવેલા 9 બાંગ્લાદેશી નાગરિકોના થયા મોત. પૂરના પાણીમાં ડૂબી ગયું જનજીવન. બંગાળથી બિહાર, યુપી સુધી ભારે વરસાદનો કહેર. 3 રાજ્યોમાં મેઘતાંડવ મચ્યો. બંગાળમાં રેડ એલર્ટ. નદીઓ ગાંડીતુર બનતા પૂરનું મોટું સંકટ.
સત્યેન્દ્ર જૈનની ધરપકડ બાદ રાજકારણ ગરમાઈ ગયું. કેજરીવાલ સિસોદિયાએ ભાજપ પર સાધ્યું નિશાન. નીતિન કાકાની એક સોશિયલ મીડિયા પોસ્ટથી ભાજપમાં હડકંપ મચ્યો. વાત કોંગ્રેસમાંથી પક્ષ પલટો કરી ભાજપમાં આવેલાએ તમામ આયાતી નેતાઓની કરી. AI ટ્રેકથી લાયસન્સ લેવું મુશ્કેલ બન્યું. RTOમાં 80% અરજદારો નાપાસ થતાં ઉહાપો મચ્યો. હવે નિયમો બદલાશે. વડોદરાના દાંડિયા બજારમાં ચોંકાવનારી ઘટના બની. હોટલમાં સમલૈંગિક સંબંધ બાંધવા ગયેલા યુવાનનું શૌચાલયમાં કરુણ મોત. રામદાસ આઠવલેની ઓફર પર CJP ફાઉન્ડરનો સીધો જવાબ. શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે મોટો ભૂકંપ? પાલિતાણામાં પાણીની ટાંકી બની જ નહીં, છતાં ₹50.43 લાખનું બિલ. આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ આદેશ આપતા 2 ઇજનેર સામે કાર્યવાહી. નીતિન પટેલની એક પોસ્ટથી ગુજરાત ભાજપમાં ખળભળાટ મચ્યો. 3 નેતાઓને આપ્યા અભિનંદન, પરંતુ રોહન ગુપ્તાની બાદબાકી. આરોપીઓને દોરડાથી બાંધી સોશિયલ મીડિયા પર ફોટા મૂકવા સામે સુપ્રીમ કોર્ટ લાલઘૂમ. કેન્દ્ર રાજ્યો માટે મેટા અને એક્સને નોટિસ. શહજાદ ભટ્ટી નેટવર્ક પર અમિત શાહની ટિપ્પણીએ પાકિસ્તાનને હચમચાવી નાખ્યું. 14 રાજ્યોમાંથી 200થી વધુ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી. જાહેર હિતની અરજીએ અંગત અદાવત વટાવવાનું સાધન નથી. ગુજરાત હાઈકોર્ટે ખોટી અરજી કરનારને ₹1 લાખનો દંડ ફટકાર્યો. હાર બાદ મમતા બેનર્જીને મળી વધુ એક જીત. બાર કાઉન્સિલમાં TMCનો ભવ્ય વિજય. અમદાવાદમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો. નવા વાડજમાં ગાય છોડાવવા 2 શખ્સોએ PSI પર લાકડીઓ ઉગામી ગાળો ભાંડી. પાકિસ્તાનમાં ટિકટોકર્સના જીવ પર જોખમ. પોપ્યુલર સ્ટાર આયશા ગિલમાનાની હત્યાથી ઉઠ્યા ગંભીર સવાલો. હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલાની રજૂઆત. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દેજો લાઈક, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.